Okay, we start. Namo Arhantanam, Namo Siddhanam, Namo Airiyanam, Namo Uvajjayanam, Namo Loe Savasaham. Mangalam Bhagavan Viru, Mangalam Gautamo Gani, Mangalam Kunda Kundadyo, Jaina Dharmostu Mangalam. सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं मोक्षमार्गस्य नेतारं वेतारं कर्मभूभृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धे वन्दे तद्गुणलब्धे. જય જિનેન્દ્ર. આજ જય જિનેન્દ્ર. ટોપિક યસ કાલચક્ર. બધાને મારી સ્ક્રીન દેખાય છે? હા, દેખાય છે. ઓકે, તો કાલચક્ર માટે જસ્ટ વોન્ટેડ ટુ નો કે આપણને શું ખ્યાલ છે? અવસર્પિણી ઉત્સર્પિણી. રાઈટ રાઈટ. તો કાલ દ્રવ્યની વાતથી વાત ચાલુ થાય છે, બરાબર? એક મિનિટ હું Did stop we કરું. actually evolve from apes? What is the future of mankind? એક જ મિનિટ. Will humans ever go extinct? Can we attain liberation in યસ, તો કાલ આપણને ખબર છે ઉત્સર્પિણી કાળ, અવસર્પિણી કાળ, પછી ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ, આવી બધી વાતો સાંભળી છે, રાઈટ? અહીંયા આપણે વાત કરશું નોટ ઓનલી આ ઉત્સર્પિણી અવસર્પિણી પણ એડિશનલી કાલ દ્રવ્યની પણ, કારણ કે આપણે 6 દ્રવ્ય છે ને વિશ્વમાં, રાઈટ? તો 6 દ્રવ્યમાંથી કાલ દ્રવ્યની પણ વાત કરશું. અને એ કાલ, જો આપણે કાલચક્ર સાંભળીને ખાલી સંતોષ નથી માનવાનું, અહીંયાથી એમાંથી પણ કંઈક તત્વ નીકાળવું પડશે ને, કે શું કામ જીનવાણીમાં કાલચક્રની વાત આવે છે, તો કંઈક પ્રયોજન હોવું જોઈએ. ઇટ ઇઝ નોટ ફોર ઇન્ફોર્મેશન, ઇટ ઇઝ નોટ ફોર ડેટા કલેક્શન. ઓકે, એનાથી વિશેષ કંઈક આગળ જવાનું છે ને આગળ જઈને એવી કોઈક વાત કહેવા માંગે છે જે આપણને ક્લિક નથી થઈ રહી, તો એના વિશે પણ આપણે જાણી લઈએ. ચલો, સો 1 મિનિટ. યસ, કેજો મને સંભળાય છે કે નહીં. this birth? We all have numerous questions about our past, present, and future. To find accurate answers, we must turn to the wisdom of Jain philosophy, which addresses these inquiries with great specificity. In the Karnanuyog scriptures, the cyclic nature of time is explained in detail. Let's delve into these ancient teachings and explore the concept of the time cycle or Kal Chakra and find some answers. Time is divided into infinite equal cycles known as Kal Chakras. Each cycle is split into 2 halves. Picture 2 serpents joined head to head. જો કેવી રીતે છે, કેટલા બધા કાલચક્ર દેખાડ્યું સ્ટાર્ટિંગ. યસ, તો ઇટ ઇઝ નોટ જસ્ટ કે હમણાં જ કેટલા બધા કાલચક્ર ચાલુ જ છે, ચાલુ જ છે, ચાલુ જ છે. અને અહીંયા બે સાપની જેમ છે, જો મોઢું, બરાબર? બહુ સરસ. ઉત્સર્પિણી ને અવસર્પિણી. Tail to tail, forming a circle. The first half, called Utsarpini Kal, is the progressive or ascending cycle, moving from the tail of the serpent to its head. The second half of Sarpini Kal is the regressive or descending cycle, moving from the head back to the tail. બરાબર, એટલે એક છે
ઉન્નતિનું કાળ અને એક છે રાસનું કાળ. બરાબર, એક ઉતરતો ને એક ચડતો. During Utsarpini, aspects such as progress, development, strength, happiness, lifespan, physical attributes, and religious trends improve from their worst to their best conditions. બરાબર, શું વધતું જાય છે? તો કે શરીરની તાકાત, ધર્મ, બધી રીતે, એટલે કહીએ ને બુદ્ધિ, બળ, એ બધું વધતું જાય છે. અને સેમ વે રાસમાં બધું ઉતરતું, કે કહીએ ને કે માણસોમાં ગુડ થિંગ્સ નહીં રહે, વ્યભિચાર વધી જશે, માયાચારી, એટલે કહીએ ને રાસમાં એવી રીતે થાય ને ઉત્સર્પિણીમાં બધું બેટર બેટર બેટર. મનુષ્ય પણ, તિર્યંચો પણ, બધા બેટર 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 થતા જાય એવી રીતે. Conversely, ધર્મનું એટલું મહત્વ હોય ક્યાં? ભોગભૂમિમાં ભૂમિમાં ભોગભૂમિમાં નહીં. ભોગભૂમિમાં અગર સમ્યક દ્રષ્ટિ હોય તો અલગ વાત છે, બાકી ધર્મ તો નથી. ધર્મ નથી ને. શ્રાવક દશા નથી. during Avsarpini, these aspects decline from their best to their worst conditions. One Utsarpini and one Avsarpini together form one Kalpakal or one cycle. Each Utsarpini and Avsarpini last for 10 Kodakodi Sagars, making one complete time cycle a period of 20 Kodakodi Sagars. Kodakodi means 1 crore multiplied by 1 crore, and Sagar is an extremely long period of time comprising innumerable years. જો અહીંયા છે ને બહુ મહત્વની વાત કરી કે કેટલો મોટો કાળ છે. 100 એટલે કહીએ ને 1 કરોડ એટલે 10 કરોડ ઇન્ટુ 10 કરોડ, આટલી મોટી સંખ્યા થાય છે. અને સાગરની તો કઈ કલ્પના જ નથી આપણને. એટલા સાગર, 10 કરોડા ક્રોડી સાગર એ તો હાફ, અને બીજું 10 કરોડા ક્રોડી સાગર બીજું, આ બંને મળીને પૂરું થાય ત્યારે એક કલ્પકાળ. એવી રીતે આપણે અનાદિથી અનંતકાળથી આવા જ ચક્રમાં ફરી રહ્યા છીએ. Each Utsarpini and Avsarpini is further divided into 6 unequal periods called Kal. The 6 Kals in the Avsarpini cycle are: first, Sushma Sushma, very happy. Second, Sushma, happy. Third, Sushma Dushma, happy unhappy. Fourth, Dushma Sushma, unhappy happy. Fifth, Dushma, unhappy. Sixth, Dushma Dushma, very unhappy. In the Utsarpini cycle, the Kals are in reverse order, starting from the very unhappy Dushma Dushma period and ending at the very happy Sushma Sushma period. Currently, we are in the 5th Kal, which is Dushma or the unhappy period of the Avsarpini phase. જો કે છે આપણે હમણાં પાંચમા આરામાં છીએ, તો પાંચમા આરુનું નામ જ છે દુઃખ, દુશ્મા. એટલે કોઈ પણ જીવ અહીંયા સુખી થતો નહીં દેખાય, કોઈ પણ જીવ. ઓકે, there is zero possibility, એમ કહેવા માંગે છે. When the Avsarpini phase ends, the Utsarpini phase begins. This Kal Chakra repeats continuously, perpetuating forever. It is important to note that these changes occur only in the regions of Bharat and Airavat Kshetra of Dhaidweep, Manushya-lok. Currently, we are located in the southern Bharat Kshetra of Jambudweep. All other regions of the universe remain unaffected by these time cycles. તો આ જે કાલચક્ર છે ને, વાસ્તવમાં તો ખાલી ભરત અને ઐરાવત ક્ષેત્રમાં જ છે. એમાં પણ ખાલી આર્યખંડમાં, આપણે જે 6 ખંડ છે ને ભરત ને ઐરાવતનું, બધે આ કાલચક્ર નથી ચાલતું. ખાલી આર્યખંડમાં જ છે, ખાલી આર્યખંડ. રિમેમ્બર, ઓકે? નહીતર આપણે વિચારવા લાગીએ કે ભરત આખા 6 ખંડમાં થાય છે, તો કે એમ નથી, ઓનલી આર્યખંડ. The first 3 Kals in Avsarpini and the last 3 Kals in Utsarpini
are the realms of enjoyment, Bhog Bhumi. Conversely, the last 3 kals in Avsarpini and the first 3 kals in Utsarpini are the realms of labor, Karma Bhumi. What are realms of enjoyment, Bhog Bhumi? The realms of enjoyment or Bhog Bhumis are characterized by an abundance of sensory pleasures and material comforts. કે હવે બધાના મોઢામાં પાણી આવશે. ઓકે, એ ભોગ ભૂમિ કેવી હોય અને ભોગ ભૂમિમાં કેટલું બધું ઇન્દ્રિયોને મજા આવે, એટલી બધી ભોગ સામગ્રીઓ, જરાય ટેન્શન નહીં, નો રોગ, બધા એકબીજા સાથે પ્રેમથી હળે મળે, નો ક્રોધ, નો માન, નો માયા, નો લોભ, કાંઈ નહીં, એકદમ પ્રેમ ભાવ ને વાતાવરણ સુંદર, સુગંધિત. હમણાં કેવી રીતે નેપાળમાં ફ્લેશ ફ્લડ આવ્યા, તો કે એવી કોઈ પ્રાકૃતિક કોઈ ઘટનાઓ જ ન ઘટે, અને એ ખાલી બધું સુંદર 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 ને ફેન્ટાસ્ટિક વાતાવરણ. ઓકે, જુઓ આપણે જે જોવાય મળી જાય. હા, જે જોઈએ એ મળી જાય. કલ્પવૃક્ષ. બેન તોય તમે તૃપ્ત ન થયા. એક્ઝેક્ટલી, ધેટ ઇઝ ધ મેઇન થિંગ. ઓકે, જુઓ. The humans here do not struggle for any needs, as all their desires are fulfilled by kalpavrikshas or the wish-fulfilling trees. In this realm, one reaps the fruits of the merits, punya, from their past lives. In Bhog Bhumi, humans have enormous height of the body, very long lifespans, and are born with 64 innate skills and talents, excelling in areas like mathematics, literature, and art. They are free from the physical inconveniences of excretion. They eat but do not need to eliminate waste. This ને ખાવું પણ પછી નો ગોઈંગ ટુ ધ બાથરૂમ. ઓકે, અને એકદમ બ્યુટીફુલ શરીર. હા, એ લોકો કહે છે કે ઇન્દ્રથી પણ વધારે સુંદર હોય ભોગભૂમિના પુરુષો, અને ત્યાં દેવગતિના દેવીઓ હોય ને, ઇન્દ્રની જે રાણીઓ, એનાથી પણ, અપ્સરાઓથી પણ બ્યુટીફુલ હોય લેડીઝ. realm knows no day or night, no heat or cold. The environment is perpetually perfect, adorned with beautiful rivers, serene lotus-filled ponds, soft grass underfoot, and land abundant with precious gems and stones. There are no insects or other creatures with 2 to 4 senses. The inhabitants and animals possess an unbreakable adamantine bone structure known as Vajra Vrishab Naraj Sahanan, and their bodies are beautifully symmetrical. Some Chaturastra Sansthan. Their physical strength is incredible, equal to 9,000 elephants. કેટલું કેટલું શરીરમાં બળ, 9,000 હાથીનું બળ. In Bhog Bhumi, males and females live together harmoniously throughout their lives without children until the end of their lifespan. At that point, the female conceives twins, a boy and a girl. Upon their birth, the male dies with a sneeze and the female with a yawn. કેવી રીતે મૃત્યુ થાય છે? એક છીંકથી ને એક બગાસાથી, બસ આટલું જ. Their bodies disappear like camphor balls, leaving no trace. The twins grow up on their own and continue this cycle of life as a couple. There is no neuter sex in this realm, only males and females born as twins. બરાબર, આ ભોગ ભૂમિમાં નપુંસક હોય જ નહીં, તિર્યંચોમાં પણ નહીં ને અહીંયા પણ નહીં. ઓકે, પુરુષ અને સ્ત્રી જ હોય. As described, the needs and desires of these humans are effortlessly fulfilled by 10 kinds of wish-fulfilling trees known as Kalpavriksh. These trees provide homes, clothing, utensils, delicious food, fruits, sweets, harmonious music, jewelry, beautiful garlands of flowers, radiant lamps, and bright light at night. Crime, enmity, and vice are unknown here.
મજા આવી કે નહીં કલ્પવૃક્ષ જોઈ જોઈને? હા તમે સરસ લઈ આવ્યા વિડીયો ક્યાંથી લઈ આવ્યા આટલી સરસ ઇંગ્લિશમાં એટલો સરસ, બહુ સરસ કહેવાય. ફાઇન છે વિડીયો આ એકદમ જીવ મગજમાં બેસી જાય. આ જીવ જે પ્લેટફોર્મ છે ને એનો વિડીયો છે. The હા. souls in Bhogbhumi Very nice. are free from intense passions and as a rule are reborn in the heavens. ઇન્ટેન્સ પેશન એટલે તીવ્ર કશાય નથી એટલે મંદ કશાય છે માટે એ લોકો કમ્પલસરી ઉપર દેવગતિમાં જ જન્મ લે, પછી એ દેવગતિના વ્યંતરાદિ પણ થઈ શકે, કાં તો પછી સમ્યક દ્રષ્ટિ હોય તો વૈમાનિક દેવમાં જન્મ લે. Here, there is no possibility for the humans to practice renunciation, austerities, or become ascetics and achieve liberation. અચ્છા અચ્છા કે અહીંયા છે ને ભોગભૂમિમાં એવા ભાવ ન આવે કે તમે શ્રાવકના વ્રત લ્યો કે તમે હા. વ્રત ધારણ કરો, પણ સમ્યક દ્રષ્ટિ છે એટલું હોઈ શકે, પણ બીજું હા, કાંઈ એ- તમે વિશેષ ન કરી શકો. તમારી હા એટલે પેલા જે કરીને આવ્યા એ લોકો ઠીક છે બાકી આમાં પામી ના શકો તમે. એટલે વધી ન શકો, ચોથા ગુણસ્થાન સુધી અટકી જાઓ. હા હા અહીંયા ઓકે પણ આવીને નવીન પણ તમને સમ્યક દર્શન થઈ શકે કે કોઈક મુનિરાજ આવ્યા હોય, અચ્છા તમે સંબોધ્યું હોય, ઓકે, કોઈ હા. રિદ્ધિધારી મુનિરાજ આવ્યા હોય, એમને વિકલ્પ આપ્યો હોય કે વિહાર કરતા કરતા જોયું ને ઉતરે ને તમને સંબોધન કરે તો તમને જાતિ સ્મરણ થાય કા વોટ એવર, એમના નિમિત્તે તમને સમ્યક દર્શન થાય, દેટ પોસિબિલિટી ઇઝ ધેર. બટ અચ્છા. ચોથો ગુણસ્થાન જેમ દેવગતિમાં પણ ખાલી ચોથો ગુણસ્થાન સુધી સીમિત થઈ હા જાય છે, એમ હા. અહીંયા પણ ખાલી ચોથો ગુણસ્થાન. ઇન અ વે Have વેરી you સિમિલર ટુ noticed? દેવલોક છે ને આ? Yes, very similar to Devlok. Very similar. Yeah. These souls enjoy every imaginable comfort without having to work for anything. Yet, the doors to liberation remain closed for them. Now, we shall delve into the special features of each of the time periods in Bhogbhumi. Special characteristics of the first Kal of Avsarpini, Sushma Sushma. This era is marked by the maximum enjoyment of sensory pleasures. Twins born in this time follow a rapid developmental cycle. They spend first 3 days sucking their thumb, next 3 days learning to sit, 3 days for walking unsteadily, અરે વાહ. another 3 days walking with balance. Next 12 3 દિવસમાં? days acquiring all 64 skills. વાવ 3 days for adolescence. Final 3 days attaining eligibility for right belief. અચ્છા Thus, એ કેમ છે કે અહીંયા 8 વર્ષ હોય ને આપણને મનુષ્ય પર્યાયમાં આવીએ અહીંયા હમણાં તો છે કે 8 વર્ષે યોગ્યતા આવે. 8 વર્ષે યોગ્યતા આવે, તો અહીંયા ખાલી 3 દિવસની સાયકલ ચાલે છે, તો જોઈએ કેટલા દિવસ થાય છે. તો 21 લાસ્ટ 3 ડેઝમાં એને રાઈટ બિલીફ એટલે સમ્યક દ્રષ્ટિ આવી જાય. સમ્યક દર્શન યોગ્યતા આવે. યોગ્યતા થાય એ જરૂરી નથી, બટ યોગ્યતા. અચ્છા જેમ કે આટલા દિવસ, જેમ આપણને કેમ 8 વર્ષ પછી જ સમ્યક દર્શન પોસિબલ છે, એમ અહીંયા 21 દિવસ હા. પછી જ આ it પોસિબલ. takes them only 21 days to reach Acha. this eligibility. Initially, humans are 36,000 feet tall, 6,000 dhanush, with a lifespan of 3 palyas, the maximum for any human. 1 palya is also a very long period, comprising millions of years. તો કોને કોને જવું છે ભોગભૂમિમાં? લાખો વર્ષ સુધી ત્યાં નથી રહેવાનું જવું. અને સમ્યક દ્રષ્ટિ થતું હોય તો જોઈએ. વિષય ભોગથી સમ્યક દ્રષ્ટિ માટે ક્યાંય બી જોઈએ. સમ્યક દર્શન કે મોક્ષ શું જોઈએ છે? મોક્ષ, પણ મોક્ષ. એમાંથી જ થશે ને. હલો એમને તો ડાયરેક્ટ નહીં થાય ને મોક્ષ. હા, પણ કેમ એવું બેન થાય છે કે જીવ છે ને વિષય ભોગમાં બિઝી થઈ જાય છે ત્યાં. ઓકે, તો દેટ ઇઝ વાય. અને પ્લસ આપણું છે ને એટલો ટાઈમ કહીએ ને આપણે મોક્ષથી છેટા દૂર થઈ ગયા. હમ. જે લાંબુ છે. પણ બહુ લાંબુ છે કાળ.
સેમ વે કે આપણને બહુ લાલચ આવે ને કે દેવગતિમાં જાઉં દેવગતિમાં, અરે તું દેવગતિમાં તો ગયો પણ ત્યાંનો આવતા જ થશે. એટલો મોટો છે, ત્યાંનો આયુષ્ય એટલો મોટો છે કે ઓલો એક ઇન્દ્ર હોય ને, તો હમણાં વચ્ચે મેં કઈ રિસન્ટમાં જોયું કે એની એટલી બધી રાણીઓ થઈ જાય, એ પણ ઇન્દ્રાણી કેટલી સચી બધી, ઇન્દ્રાણી, હા. સચી ઇન્દ્રાણી કઈક 65 હમ. અંક પ્રમાણ રાણીઓ થઈ જાય, 65 અંક પ્રમાણ રાણીઓ થાય, છતાં પણ ઇન્દ્ર ત્યાં ઇન્દ્ર રહે ને રાણીઓ બદલતી જાય. રાણીઓ બધી પેલી થતી જાય. રાણીઓ બધી મોક્ષ પધારે. હા, રાણીઓ એનાથી પહેલા બધા એક અવતારી હોય ને, તો હા, તરત મનુષ્ય ગતિ, મનુષ્ય જન્મ લઈને મોક્ષ જાય, યા, એને તો હજી ત્યાં જ રહેવાનું છે. તો હા. ઈ સજા જ થઈ ગઈ એકતાથી. સજા જ છે, સજા જ છે. આપણને નથી ખ્યાલ પડી રહ્યું, બટ યા, એટલે યા. સજા, કારણ કે એટલો તમે સાધનાથી દૂર થઈ ગયા. સુખ જે મળે છે ને, યસ. એ ઇન્ટેન્સિટી ઓફ સુખ છે એ ઘટતી જાય છે, કારણ કે ચોથો જ ગુણસ્થાન છે, તો હા, એને તો ઓછું થઈ ગયું ને એમ. બરાબર. This Kal, known as the best realm of enjoyment, Uttam Bhog Bhumi, lasts for 4 Koda Kodi Sagars. As time progresses, their height and lifespans reduce, and towards the end, their height decreases to 24,000 feet, 4,000 dhanush, and their lifespan to 2 palyas. Special characteristics of the second Kal of Avsarpini, Sushma. Comfort and happiness are slightly less in this era. Known as the medium realm of enjoyment, Madhyam Bhog Bhumi. Twins attain right belief eligibility in 35 days, progressing through similar milestones as in the first Kal, but over 5 days each. They eat every third day, consuming walnut-sized portions. This Kal lasts for 3 Koda Kodi Sagars. જો પહેલો કાળ હતો ને, તો ત્યાં બેર જેટલું જ એકદમ નાનું ફળ હોય ને એટલું જ, પણ 5 દિવસે, 5 કે 7, 5 લગભગ. હવે અહીંયા 3 દિવસે ખાઈ રહ્યા છે, રાઈટ? જરા વોલનટ સાઈઝ ને, વોલનટ સાઈઝ. વોલનટ સાઈઝ, અને પછી આમળા સાઈઝ આવશે, અને એની પણ ફ્રીક્વન્સી વધી જશે, જોજો. Initially, humans are 24,000 feet tall, 4,000 dhanush, with a lifespan of 2 palyas, decreasing to 12,000 feet, 2,000 dhanush, and 1 palya by the end. Special characteristics of the third Kal of Avsarpini, Sushma Dushma. This era, known as the least realm of enjoyment, Jaganya Bhog Bhumi, is marked by reduced comforts. Twins attain right belief eligibility in 49 days, with milestones spanning 7 days each. This Kal lasts for 2 Koda Kodi Sagars. They eat every other day, consuming gooseberry-sized portions. Initially, humans are 12,000 feet tall, 2,000 dhanush, with a lifespan of 1 palya, decreasing to 3,000 feet, 500 dhanush, and a lifespan of 1 crore purva by the end. 1 purva equals 70 lakh 56,000 crore years. As this Kal ends, the wish-fulfilling tree. ત્યાં એક પૂર્વની એજ કીધી ને, 70 lakh years અને 56,000. આપણા ઋષભદેવ રાજાની કેટલી આયુષ્ય હતી? ઋષભદેવ શંકર રાજાની 84 લાખ પૂર્વની. હા, 84 લાખ પૂર્વ. તો 84 લાખ પૂર્વ એટલે કે કેટલું મોટું કાળ થઈ ગયું? એક જ છે 70,56,000 ઇન્ટુ 84, તો કેટલું મોટું આયુષ્ય. આપણને આપણું તો એકદમ કહીએ ને માઇન્યુટ આયુષ્ય છે, કંઈ જ નથી. 80-90 years, કંઈ જ નથી, એવું છે. Wither, marking the transition from realm of enjoyment Bhog Bhumi to realm of labor Karma Bhumi, causing fear and mayhem among humans. To guide them, 14 preachers known as Kulkars are born during this transition. The last Kulkar
gives birth to the first Tirthankar of the current era. Shri Nabhirai was the last Kulkar, and his son Shri Rishabdev was the first Tirthankar of this era. Now let us understand the significance of realms of labor, Karma Bhumi. Karma Bhumi is characterized by the need for hard work and labor to survive. Unlike Bhog Bhumi, where Kalpavriksha effortlessly fulfill desires, in Karma Bhumi, people must work for their sustenance. In the current time cycle, during the transition from Bhog Bhumi to Karma Bhumi, King Rishabdev taught the citizens how to earn a livelihood by introducing them to 6 types of occupations, Shat Karma. They are: first, Asi, livelihood based on swordsmanship; second, Masi, livelihood based on writing skills; third, Krishi, livelihood through agriculture; fourth, Vidya, livelihood through knowledge of skills; fifth, Vanijya, livelihood through trade and commerce; sixth, Shilp, livelihood through craftsmanship. It is because of these 6 karmas or occupations this era is known as Karma Bhumi. While Karma Bhumi marks the end of the material comforts provided by Bhog Bhumi, it also signals the advent of Tirthankars and the beginning of the path to liberation, which was absent in Bhog Bhumi. Let us understand the special characteristics of the 3 kals in Karma Bhumi. જો ગુડ થિંગ ઇઝ કે ભોગ ભૂમિમાં તીર્થંકર નથી અને ત્યાં મોક્ષના દ્વાર બંધ છે, અને પછી જે ચોથું કાળ ચાલુ થાય છે ત્યારથી તીર્થંકરનું જન્મ થાય છે ને મોક્ષ દ્વાર ખુલે છે. હવે મોક્ષ દ્વાર તો ખાલી ચોથા જ કાળમાં ખુલે છે, પાછું બંધ થઈ જાય છે. ઓકે, ફોર્થના એન્ડમાં બંધ થઈ જાય છે, ફિનિશ. તો ચોથા જ આરામાં મોક્ષ જવા માટે પોસિબિલિટી છે, બીજે ક્યાંય પોસિબિલિટી નથી. 1, 2, 3 માં પણ નહીં અને 5 અને 6 માં પણ નહીં. ઓકે, Special characteristics of the 4th kal of Avsarpini, Dushma Sushma. In this era, humans eat once a day. At the beginning of this kal, their height starts at 500 dhanush, 3000 feet, and reduces to 7 hath, 10.5 feet by the end. Lifespan decreases from 1 crore purva in the beginning to 120 years towards the end. This kal lasts for 1 Koda Kodi Sagars minus 42,000 years. In the 4th kal, 63 extraordinary men known as Shalakha Purush take birth. These include 24 Tirthankars, 12 Chakravartis, 9 Balbhadras, 9 Narayans, and 9 Pratinarayans. તો 63 શલાકા પુરુષમાં એ લોકોએ કીધું કે ચક્રવર્તી, તીર્થંકર, નારાયણ, પ્રતિનારાયણ અને બલભદ્ર. ભદ્રને એમના નામ પણ આપી દીધા. ખબર પડી? 8માના નામ બતાવ્યા, રામ, લક્ષ્મણ અને રાવણ, એમના નામ આવ્યા. સિમિલરલી 9માં છે કૃષ્ણ, બલરામ અને જરાસંધ. ઓકે, તો 8મા ને 9મા તો આપણને ખ્યાલમાં રહેવું જોઈએ, કારણ કે બહુ જ નજીકના છે અને આપણે ઘણું બધું હિન્દી માઇથોલોજીમાં પણ વાંચીએ છીએ. This makes a total of 63 Shalakha Purush. Exclusively in this kal, liberation is achievable. Here, humans can take ascetic vows, diksha, practice pure meditation, Shukla Dhyan, ascend the ladder of annihilation, Kshapak Shreni, and achieve liberation. Humans in this kal can also accumulate the worst karma and be reborn in the 7th hell. Both these outcomes, attaining liberation or being reborn in hell, were not possible in Bhog Bhumi.
જો શું કીધું કે ભોગભૂમિમાં તો કમ્પલસરી બધા સ્વર્ગમાં જ જાય, અને ચોથા આરામાં તીવ્ર એટલો કાં તો એવો તીવ્ર પુરુષાર્થ જાગે કે મોક્ષમાં વયા જાય, કાં તો એવો તીવ્ર કહીએ ને વિષય વાસના રહી જાય કે જીવ સાતમી નરક લઈ લે. એક હા, પછી પાંચમામાં એટલી કેપેસિટી નથી કે સાતમી નરકનું બંધ કરી શકે. અહીંયા આપણે પાંચમા આરામાં જે પણ જન્મ્યા હોય ને એનામાં એટલી કેપેસિટી જ નથી કે સાતમી નરકમાં જાય. એવા કેપેસિટી વગરના છે. એટલે કીધું ને કે આપણે રાસનું કાળ છે કે એવા તીવ્ર પરિણામે નથી ને બોડીમાં એવી તાકાત નથી બધી રીતે એમ. Individuals born in the fourth kal. સોરી, હા. દેવલોકમાં બી અમુક લેવલ સુધી જ જઈ શકે ને પાંચમા આરામાંથી? વૈમાનિક સુધી તો જઈ શકે છે, હા, પણ પછી એક લેવલ પછી પણ કદાચ સ્ટોપ થઈ જાય છે એવું છે. બટ નોટ શ્યોર. અગર જો જીવ મુનિ એટલે ભાવલિંગી મુનિરાજ હોય તો એ જાય, પણ એક્સ્ટ્રીમ જે હાઈટ જે છે જે આપણે કહીએ ને સરવાર્થ સિદ્ધિ, ત્યાં સુધી લગભગ નથી જતા અને એનાથી નીચે જ હોય છે. Can attain liberation during. हाँ, सॉरी, हाँ, यस. भोग भूमि और कर्म भूमि क्षेत्र एक ही है, सिर्फ काल का फर्क है। हाँ, बट ये तो अभी फिलहाल जो भोग भूमि की बात कर रही हूँ, ये हम अभी भरत और ऐरावत में देख रहे हैं, ये होता है काल चक्र. बट बाकी अन्य जगह पे भी परमानेंट भोग भूमि है. जो हमारा जम्बू द्वीप है, इसमें हरि क्षेत्र में, फिर दूसरा ऐसे जो हमारे बाकी जो भाग गिरते हैं ना ऊपर में और नीचे में, वहां पे परमानेंटली भोग भूमि है. अच्छा. एक में है जगन्य, एक में है मध्यम, ऐसे करके परमानेंट. और हमारा विदेह क्षेत्र में हर समय जब भी जाएंगे तो चौथा काल है. फिर हम जब ढाई द्वीप के बाहर जाते हैं ना, तो ढाई द्वीप के बाहर भी जो काल है वो जगन्य भोग भूमि जैसा ही है. और सबसे लास्ट वाला जो द्वीप है, समुद्र जो गिरता है और द्वीप गिरता है, वहां पे वापस पंचम आर्य जैसा मतलब कर्म भूमि जैसे सिचुएशन है वहां पे, पंचम काल जैसा. The fifth kal, but those born in the fifth kal cannot achieve liberation in that same birth. Let us now see the next kal, the Dushma kal, which is the fifth kal of Avsarpini. Special characteristics of the fifth kal of Avsarpini, Dushma. Currently, we are living in the fifth kal of Avsarpini, characterized by increased misery compared to the previous era. Humans now have diminished intelligence, intense passions, cruel intentions, weaker bodies, and reduced strength. They need to eat multiple times a day. Initially, human height is 7 hath, 10.5 feet, reducing to 3 to 3.5 hath, 4.5 to 5.25 feet by the end. Lifespan decreases from 120 years to just 20 years. This kal lasts for 21,000 years, of which nearly 2,600 years have already passed. True religion becomes scarce, and the number of enlightened souls, Samyak Drashti, is very low. Disputes are common, even within Jainism, and other faiths gain prominence. જો સાચા દેવશાસ્ત્ર ગુરુ પણ નહીં દેખાય, સમ્યક દ્રષ્ટિ પણ જ્ઞાનીઓ પણ નહીં દેખાય, મુનિરાજ પણ નહીં દેખાય, બધું ઓછું દેખાય પાંચમા આરામાં. ખૂબ જ ડિફિકલ્ટ છે. જ્યારે ચોથા આરામાં તો ડગલે ને પગલે તમે જો તો સંઘના સંઘ હોય, મોટા સંઘ હોય ને ભાવલિંગી મુનિરાજોના, ને એ એટલા બધા આચાર્ય, પ્રભાવશાળી આચાર્ય હતા. પણ હવે ઓછું થઈ ગયું એમ કહેવા માંગે છે. આપણે ત્યાં ભોગભૂમિમાં પેલા તો હર 5 દિવસે ખાતા, પછી 3 દિવસે, પછી 1 દિવસ છોડીને એકાંતરે. ચોથા કાળમાં દિવસમાં 1 વાર, અને પાંચમ કાલમાં તો એવરી 2 hours. ડાયટિશિયન પણ કહે ને 2 કલાકે ખાઓ.
તો એ આપણે 24 કલાક ખાવામાં બિઝી થઈ જઈએ છે, એટલે બેઝિકલી ધ બોડી બીકમ વીક એમ કહેવા માંગે છે. અને વિષય કશાય પણ અલગ જ લેવલના ચાલી રહ્યા છે. Though even in this Kal, humans can get initiated on the ascetic path or practice vows for householders, liberation is not possible. શું પોસિબલ છે પાંચમા આરામાં? દીક્ષા લેવી. યસ, ચોથું ગુણસ્થાન પોસિબલ છે, પાંચમું બાળવ્રત પોસિબલ છે, અને છઠ્ઠો સાતમું પણ પોસિબલ છે, પણ સાતમાના પહેલા ભાગ સુધી પોસિબલ છે, બીજા ભાગ સુધી ન જવાય. પહેલા ભાગ સુધી જ રહી શકીએ છીએ, કારણ કે બીજા ભાગમાં જઈએ ને સાતમામાં તો ત્યારે શ્રેણી ચડવાની હોય. True ascetics and householders with right beliefs are very rare. Every 500 years, cruel kings known as Kalkis and Upkalkis are born, posing challenges for true followers of Dharma. As this Kal comes to an end, the final members of the fourfold congregation, Chaturvid Sangh, Muni, Arjika, Shravak and Shravika, will take Samadhi, and their deaths will mark the end of Jain religion, signaling the end of the fifth Kal and the beginning of the sixth Kal. Fire will now cease to exist in these regions. Let us see the special characteristics of the sixth Kal. જ્યારે અવસર આપણું પાંચમો આરો હોય ને, તો હર 1000 વર્ષે અને હર 500 વર્ષે, 1000 વર્ષે કલ્કી આવે અને 500 વર્ષે ઉપકલ્કી આવે. જે મુનિરાજને, એટલે એ કહીએ ને બહુ જ લોભી હોય તો ટેક્સ વસૂલવા જાય, તો એ કહેશે કે એવો કોણ છે કે જે ટેક્સ નથી આપી રહ્યો? તો કોઈક મિનિસ્ટર કહેશે કે આ મુનિ છે જે ટેક્સ નથી આપતા, તો કે એના પાસેથી પણ ટેક્સ લ્યો, તો કે એના પાસે કઈ છે નહીં, તો કે એ જે જમવાની આહાર લેવા નીકળ્યા છે ને, તો એનામાંથી પહેલો ગ્રાસ હોય ને એ આપવાનું, કંઈક તો લેવાનું એમ. તો જ્યારે એવી રીતે મુનિરાજને અંતરાય થાય તો મુનિરાજ સમજી જાય પોતાના અવધિ જ્ઞાનથી કે આ હવે મારો ટાઈમ આવી ગયો છે, હવે મારે સમાધિ લેવી જોઈએ એમ કરીને, કારણ કે એવરી ટાઈમ એ આહાર લેવા જાય તો પહેલો ગ્રાસ તો આપવું જ પડે, તો દેટ મીન્સ એમને આહાર તો મળવાનું જ નથી પરમનન્ટલી, રાઈટ? તો સમાધિ લેવા માટે નીકળે, અને ત્યારે એવી સિચ્યુએશન થઈ જાય છે નેચરલી કે ત્યારે એક શ્રાવક હોય, એક શ્રાવિકા હોય, એક આર્જિકા હોય ને મુનિરાજ હોય. મુનિરાજ કેવડાવે શ્રાવક શ્રાવિકાને આર્જિકાને કે આપણે હવે સમાધિ લેવાની છે, કારણ કે હવે આપણું કઈ સોલ્યુશન અહીંયા છે નહીં. એમ કરીને એ લોકો 2-3 દિવસ 4 દિવસમાં વોટેવર જે ટાઈમ પીરિયડ છે એમાં એ પછી મૃત્યુ પામે. ત્યારે અસુરકુમાર દેવ આવે અને જે કલ્કી રાજાએ જે આ રૂલ કાઢ્યું હતું ને કે ટેક્સ આપો, તો એને પછી મારી નાખે. અને પછી એના જે બચ્ચાઓ હોય ત્યારે બહુ રડે કે પ્લીઝ હવે અમને માફ કરો, આમ કરો, વી આર સોરી. અને પછી ઓલો કે તમે ધર્મની સ્થાપના કરો, ભલે ટેમ્પરરી જરાક ટાઈમ ધર્મ ચાલે, વળી પાછો ધર્મનો રાસ થાય ત્યારે. ઓકે, તો એવી રીતે આ કલ્કી ને ઉપકલ્કી, હવે આપણે જે ટાઈમમાં છીએ ને, ધીસ ઇઝ ધ ગોલ્ડન પીરિયડ. કારણ કે 100 years સુધી, 100 કે 200, ધર્મને કાંઈ ટચ નથી થવાનું. તમે જુઓ, ખોલો કોઈ પણ યુટ્યુબ ચેનલ કે કોઈ પણ ક્યાંય પણ જાઓ તો ધર્મ ધર્મ ધર્મ. સોફ્ટ કોપીઝ મળી ગઈ છે બુક્સની. હમણાં જો આવા બધા વિડીયોઝ આવી ગયા છે, તો એટલો ધર્મનો સારો પ્રભાવ છે. હવે આ ટાઈમનું યુટિલાઇઝેશન આપણે કેવી રીતે કરવાનું એ આપણા ઉપર છે. કાં તો હું એને વેસ્ટ કરી નાખું, કાં તો હું એને સદુપયોગ કરું. Of Avsarpini. As the name suggests, this is the most miserable time period where souls lead extremely harsh lives. At the beginning of this Kal, human height is 3 to 3.5 hath, 4.5 to 5.25 feet, and lifespan is 20 years. By the end, height reduces to 1 hath, 1.5 feet, and lifespan to around 15 to 16 years.
This Kal lasts for 21,000 years. In this era, there is no fire, so humans eat raw food, primarily fish and plant roots. They do not wear clothes or live in houses. Instead, live like animals in the jungle. Due to their inauspicious karma, they are born deaf, mute, blind, cruel, diseased, with asymmetrical bodies and are impoverished. They emit a foul odor and live without families. The weather is extremely harsh and the atmosphere is polluted. Humans born in this Kal experience a rise in demerits due to their inauspicious karma of previous lives. They come from subhuman and hellish realms, and by engaging in sinful activities in this life, they are inevitably reborn into these inauspicious states. જો કેવી રીતે કીધું છે કે ઓલરેડી અહીંયા કેટલો પાપનો ઉદય દેખાઈ રહ્યો છે. અગ્નિ નથી, અગ્નિ નથી, એ બધા જ પશુઓની જેમ જ રહે છે. ઘર નથી, કપડા નથી. ઓકે, અગ્નિ ન હોય અને એગ્રીકલ્ચર ન હોય તો જમો કેવી રીતે, શું કરો? એ જે મળે એ ખાય. તો વધારે નોનવેજ જ ચાલતું હોય, ફિશ ને બધું, અને કાં તો પ્લાન્ટના મૂળિયા ખાય એમ. તો બસ એવી રીતે જીવન એ ચાલે અને મારકુટ જ ચાલતી હોય. શરીર એટલું ખરાબ હોય કે આંધળા, લૂલા, લંગડા એવી રીતે જ હોય. રોગવાળા હોય, દુર્ગંધ આવે. અને અહીંયા આવાવાળા જીવ ક્યાંથી આવે? તો નરક અને તિર્યંશમાં. અને અહીંયા વળી પાપ કરીને વળી ત્યાં જ જાય, કા તિર્યંશમાં જાય, કા નરકમાં. અહીંયા આવેલા જીવ મનુષ્ય ન બને અને દેવગતિમાં પણ ન જાય. ઓકે, End of the Avsarpini Kal. When only 49 days of the 6th Kal remain, an apocalypse, Pralay Kal, begins. Extremely strong winds blow over the land, crumbling trees and mountains. Terrified humans and animals desperately seek shelter, but only 72 couples find refuge in the caves of Vijayardh forest and on the banks of the Ganga and Sindhu rivers, due to the compassionate celestial beings who safeguard a few humans and animals in these caves. This catastrophic event lasts for 49 days, with ear-splitting thunder and a succession of rain of devastating elements: ice, acid, poison, smoke, sandstorms, heavy rain with lightning and fire, each lasting for 7 days. After this period of destruction, the entire land is burnt and barren, marking the end of Avsarpini Kal. 7 દિવસની પ્રલયની વૃષ્ટિઓ, એટલે કહીએ ને વરસાદ આવે, અગ્નિનો વરસાદ, પછી પોઈઝનનો વરસાદ, પછી ધૂળનો વરસાદ, એવી રીતે અલગ અલગ બરફનો વરસાદ, એવી રીતે કરીને આખું બધું જ સમાપ્ત કરી નાખે. ને ખાલી 72 કપલ્સને એવી રીતે દેવલોકમાંથી કોઈક દેવ આવીને હેલ્પ કરીને એને વિજયાર્થ પર્વતના ગુફાઓમાં સાચવી રાખે જરાક દિવસ સુધી. કોઈએ 2012 મૂવી જોઈ છે? જયદીપભાઈ, પારુલબેન જોઈ છે? હા, જોઈ લેજો. 2012માં પણ સિમિલર જ દેખાડે છે કે ધ વર્લ્ડ ઇઝ કમિંગ ટુ એન એન્ડ ને બધા શિપ પર જાય છે અને અમુક એનિમલ્સ તિર્યંચોના જોડાઓ લઈ આવે, માણસોના જોડા, ને મારામારી થાય છે કોણ જાય શિપમાં કોણ ન જાય. અને અમુક દિવસ સુધી એ લોકો શિપમાં રહે ને પછી ફાઇનલી બધું સેટલ થાય પછી એ શિપ બહાર નીકળે. તો જસ્ટ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે પ્રલય કેવી રીતે હોય. તો આ પ્રલયનું જરાક ચિત્રકાર ત્યાં પણ છે. તો આ જે 72 કપલ્સ જે છે એમ આપણને તો કહે છે કે આપણા દેવને કરુણા આવે છે ને હેલ્પ કરે છે દયાભાવથી. આ 7 વરસાદ પછી પર્યુષણ આવે ને 49 દિવસ. યસ, આ 49 દિવસ થાય એટલે પછી આપણે પર્યુષણ મનાવીએ એવી રીતે કહેવાનું. વળી પાછા ચોમાસી પાખીથી
પર્યુષણના ફર્સ્ટ ડે 49 દિવસે. અને પછી જે પાછા 49 ડેઝની સારી વૃષ્ટિ ચાલશે. જોજો, કહીએ ને હમણાં બધું ડિસ્ટ્રોય કરવાની બધું ચાલ્યું, અને પછી બધું સારું કરવાનું. દૂધની વૃષ્ટિ, અમૃતની વૃષ્ટિ, એમ બધું અલગ અલગ સુગંધની વૃષ્ટિ એમ થાય છે. Beginning of Utsarpini. The Utsarpini period is the reverse of Avsarpini. At its start, the burnt land is healed by rains of Pushkar, Kshir, Amrit, Ras, medicine, perfume, and water, each lasting for 7 days. The sweet aroma of the rejuvenated land reaches the humans in the caves, and they emerge from hiding. Initially, there is no fire, and humans live like animals. Gradually, as time progresses, lifespan, strength, and intelligence increase. Kulkars in Utsarpini are born towards the end of its second Kal, teaching humans to cook, marry, live peacefully, and establish a social structure. In the third Kal, Tirthankars are born who establish the path to liberation. Hundav Sarpini Kal. After innumerable cycles or Kalpakals, there is one Hundav Sarpini Kal, which is an exception to the general rules. Several scriptures mention that the current Avsarpini Kal is Hundav Sarpini. Rainfall in the third Kal and the advent of 2 to 4 sensed beings in Bhog Bhumi. The eradication of wish-fulfilling trees in the last Bhog Bhumi and the birth and liberation of the first Tirthankar in the third Kal. A Chakravarti being challenged for his authority. The number of Shalaka Purush being less than 63. Torture Upsarg on Tirthankars. 7th Supashwanath Bhagwan, 23rd Parshwanath Bhagwan, and 24th Mahavir Bhagwan. The popularity of false gods, false monks, and false scriptures in the 3rd, 4th, and 5th Kal. The common occurrence of floods, famine, and earthquakes. The birth of a daughter to a Tirthankar. In all other Utsarpinis and Avsarpinis, each of the 24 Tirthankars is born in Ayodhya and attains liberation from Samet Shikharji. But in this era, only 5 were born in Ayodhya and only 20 attained liberation from Samet Shikharji. In this way, many exceptions are seen in the Hundav Sarpini Kal. Which time period is ideal to take birth in? ચલો બોલો બધા, ક્યારે આપણે જન્મવું જોઈએ? કયા કાળમાં? ચોથા કાળમાં. ચોથા. ચોથા કાળમાં. યસ, વેરી ગુડ. ચાર્વિન? Fourth, because actually. Yes, everybody feels that. ચોથા કાળમાં એવું કહે છે, હા, it's easier, but I don't know. ત્રીજા કાળમાં. Okay. Many might think the fourth time period is ideal for birth because of the presence of Tirthankars, making it possible to understand true religion and attain liberation. Others believe the first time period, Sushma, is most desirable. બરાબર, બધા અલગ અલગ કે, કોઈ કે ભોગ ભૂમિ, કોઈ કે ચોથું કાળ. ઓકે, આઈડિયલી સાચેમાં જો વિચારીએ તો કાળ કોઈ પ્રોબ્લેમ નથી કરાવતો. એ જ્યારે સમ્યક દર્શન લઈએ એ કાળ બેસ્ટ છે. આપણે જ્યારે આપણી જર્ની ચાલુ કરીએ એ બેસ્ટ કાળ છે. કારણ કે એવું તો પોસિબિલિટી નથી કે મેં ચોથા આરામાં જન્મ ન લીધો હોય. અનંત વાર મેં ચોથા આરામાં અને હરેક સમયમાં જન્મ લીધો છે. તીર્થંકરો પાસે ગઈ છું, સમો શરણ આદિમાં ગઈ છું, પણ છતાં પણ હું શું કામ અહીંયા છું? કારણ કે મેં પોતાની જાતને ભગવાન આત્મા તરીકે જોયું નથી, ગાયક સત્તા છું એમ જોયું નથી. તો એટલા માટે કે કોઈ પણ કાળ
માં જન્મીશ અને ત્યારે મારું કલ્યાણ થશે, કે આ બેસ્ટ કાળ છે, હમણાં તીર્થંકર નથી, આમ નહીં, પેલું નહીં, ભોગભૂમિ, તો કે એવું કાંઈ જ નથી. તારી વારે વાર છે. તું અહીંયા ભૂલેલો ભગવાન છે. તું નથી વિચારી રહ્યો. પ્રોબ્લેમ તારામાં છે. કારણ કે તું તો અનાદિથી ફરી રહ્યો છે ને, તો તું ચોથા કાળમાં ગયો હશે, ભોગભૂમિમાં ગયો છે, છઠ્ઠા આરામાં ગયો છે, બધે ગયો છે. સમોસરણમાં બેઠા છે. યસ, બધે જ ગયા છે. તો એવું નથી કે ચોથો આરો ઇઝ વાવ. હા, ફેક્ટ છે કે ચોથા આરામાં તીર્થંકર હોય, ચોથા આરામાં મોક્ષના દ્વાર ખુલી જાય. આપણે ખુલેલા હતા ત્યારે શું કર્યું, શું ઉખાડી લીધું તું? નહીં ને. ધેટ મીન્સ કે હમણાં ઇઝ ધ રાઈટ ટાઈમ. હમણાં હું મારું કલ્યાણ કરું. રાઈટ, હમણાં હું તત્વ નિર્ણય, તત્વ વિચાર કરીને, ભેદ જ્ઞાન કરીને અનુભૂતિ લઉં. ઓકે, એ મારે હમણાં કરવાનું છે. અને મહાવિદય ક્ષેત્રમાં બી જન્મ લીધો હશે ચોથા આરામાં. અમે નહીં વિચારો એવી રીતે હું વિચારું કે હવે છે ને મારે નેક્સ્ટ જન્મ મહાવિદય ક્ષેત્રમાં. અરે તને ખબર છે, તું મહાવિદય ક્ષેત્રનું તું મેપ જોઈશ તો કેટલો મોટો છે. પોઈન્ટ 1. પોઈન્ટ 2 કે તું જ્યાં સપોઝ જન્મે ત્યાં તીર્થંકર ભગવાન ન હોય તો. પોઈન્ટ 3, ચલો તીર્થંકર ભગવાન ત્યાં હોય પણ ત્યાં સમોશરણ પણ લાગે અને તને તારા એવા ભાવ કે પરિણામ ન થયા કે મારે ત્યાં જવું જોઈએ તો ફાઇનલી એવરીથિંગ બોઇલ્સ ડાઉન ટુ કે ભાઈ હમણાં મારી બરાબર છે તો મારે હમણાં કામ કરવું જોઈએ. તો જ્યારે આપણને જ્યારે જે કહીએ ને બધું વ્યવસ્થિત હોય, લક્ષ્મી જ્યારે ચાંદલો લગાડવા આવતી હોય ને ત્યારે હું એને કહું પ્લીઝ વેટ, હું જરાક માથો ધોઈને આવું છું. ઓકે, તો એ રીતે આપણે નથી કરવાનું કે પ્લીઝ વેટ, હું ચોથા કાળમાં વેટ કરીશ, કે હું વિદેશ ક્ષેત્રમાં જઈશ, કે હું આમ કરીશ, પેલું કરીશ, ગુરુ નથી, આમ નથી, ઓકે, ટાઈમ નથી. તો કે બધા બહાના તું કરી લે, તારે હજી ઘણું ટાઈમ સંસારમાં રહેવાનું છે. આગળ જોઈએ. With no struggles, wish-fulfilling trees, long lifespans, and heavenly rebirth after death. But what is truly ideal? Let us assume Bhogbhumi, where sensory desires are fulfilled, is ideal. However, humans in Bhogbhumi cannot ascend spiritually, take vows, or strive for liberation. The state of Bhogbhumi does not last forever. The soul has been born in Bhogbhumi in finite times, but has never found true happiness. જો ભોગભૂમિમાં પણ મરણ તો છે કે નહીં? હા, વિષય ભોગ પણ વિષય ભોગમાં જ બિઝી રહે છે. તો વિષય ભોગ કન્ટિન્યુઅસ કરી રહ્યો છે. દેટ મીન્સ તૃપ્તિ નથી. જે તૃપ્તિ આંટીએ પહેલા કીધું કે જીવ તૃપ્ત નથી થઈ રહ્યો, કેટલું પણ ભોગવી રહ્યો છે. એડિશનલી અહીંયા ખાલી ચોથો જ ગુણસ્થાન પોસિબલ છે. શ્રાવક દિશાએ પોસિબલ નથી, મુનિ દિશાએ પોસિબલ નથી ને મોક્ષ પણ પોસિબલ નથી. ઓકે, તો લિમિટેશન્સ છે ભોગભૂમિની. ઓકે, એમ કહેવા માંગે છે. As real happiness does not come from external pleasures, but from within the soul itself. Since time immemorial, the mundane soul has mistakenly pursued sensory pleasures, believing they bring happiness. This delusion is the root of its misery. આપણને એમ લાગે ને, વાવ કલ્પવૃક્ષ, કાંઈ ટેન્શન નહીં, બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય. તો કે તને હજી ખ્યાલ નથી પડી રહ્યો કે બહારથી વિષય એટલે ઇન્દ્રિયોના વિષય સુખ માને છે, એ જ તો મિથ્યાત્વ છે ને. તો વી આર નોટ અટેન્ડિંગ ટુ ધ રૂટ કોઝ અને ખાલી એમ બ્લાઇન્ડલી વિચારી લીધું છે. જે અનાદિથી આપણા સુખના સંસ્કાર બહારમાં છે ને, હમણાં જ વિચારી છે. Believing that Bhogbhumi brings happiness means one sees merit, punya, as beneficial and karma as good, thus liking bondage. Consequently, one will never strive to know the self and escape this bondage. Thus, the desire for Bhogbhumi is a fallacy. Now, let us see if the fourth time period is ideal. Those who consider the fourth Kal
ideal for liberation have a valid point. But not all born in this period attain liberation. Favorable conditions and instrumental factors like Tirthankars do not ensure liberation. The soul must make its own efforts. Despite being born in the fourth Kal countless times, we have never realized our true nature or shown interest in it, leading to continuous suffering. So, the question still remains, which time period is ideal for the soul? The truth is that the soul in its transmigratory cycle has experienced all these states, time periods and realms countless times without ever understanding its true nature, thus continuing its cycle of rebirth. The ideal time period is the one when a soul realizes its true nature. It is always distinct and unaffected by external conditions and the cycles of time. Instead of focusing on external conditions, one must understand their true self and strive to attain the right belief, paving the way to end these cycles. Key learnings. The study of the time cycle broadens our perspective. Our limited view of the world is challenged by scriptures that reveal lifespans, strength, and attributes far beyond our comprehension. This helps us see our achievements and adversities as insignificant, guiding us toward understanding our true nature. The Kal Chakra teaches that change is the only constant in the physical world, making the pursuit of transient pleasures and wealth seem futile. In contrast, our eternal nature and infinite attributes remain undestroyed, even through disastrous events like the apocalypse. Realizing our true importance makes everything else subordinate, illuminating the path to self-realization. We are currently in the fifth Kal of Hundao Sarpini, a challenging time for religious attainment. However, we have a golden opportunity with our healthy human bodies, functional senses, and the guidance of true gods, scriptures, and ascetics. Now is the time to attain right belief and end the cycle of miseries, an opportunity that might not come again soon. Understanding the time cycle urges us to break free from the endless cycle of transmigration, where true happiness eludes us due to ignorance and delusion. Let us use this birth to realize the priceless importance of our true nature and follow the path shown by the omniscients. May we all utilize this precious opportunity to embark on the journey toward eternal bliss. Okay. So what really is કે કાલ ચક્રમાં આપણે એમ સમજવાનું છે કે જીવ તો અનંત કાલથી બધે ભટકી આવ્યો છે, રાઈટ? બરાબર. પણ છતાં પણ હું સુરક્ષિત છું કે નહીં? Right. છતાં પણ મારા જ્ઞાનને કઈ થયું કે Nah. એ પણ હું જાણું છું ને. Mm. ઓકે, હું નરકમાં ગયો, નિગોદમાં ગયો, છઠ્ઠા આરામાં ગયો, પાંચમા આરામાં ગયો, ક્યાંય પણ ગયો, દેવગતિમાં ગયો, પણ મારો જાણવાનું ક્યારે બંધ થયું? નહીં થયું બંધ. તો એ જ તો કહે છે કે આ કાલચક્રથી આપણને એ ખ્યાલ પડે છે કે હું તો જ્યો કા ત્યો, મારા અસ્તિત્વને આંચ નથી, હું શુદ્ધ જ રહ્યો છું, મારી જ્ઞાન ધારા મેન્ટેન્ડ છે. તો આ ખુશીની વાત છે કે નહીં? આપણને સામર્થ્ય આવે ને, પ્લસ એડિશનલી
મને આ જ જ્ઞાન કેવલ જ્ઞાનમાં કન્વર્ટ થઈ રહ્યું છે ને મારું, કારણ કે આ અરિયંત હમ. પ્રભુ જ કહી રહ્યા છે, કેવલ જ્ઞાની કહી રહ્યા છે. તો સમવેર મને ખ્યાલ પડે છે ને કે મારો જ્ઞાન કેવો, આટલો વિસ્તાર જાણી શકે છે એવો. તો એવી રીતે આપણને ખ્યાલ પડે છે. જરાક અમુક ટેકઅવેઝ છે. એક મિનિટ. હા, આપણી પુસ્તક પ્લીઝ બધા એકવાર વાંચી લેજો, ખૂબ સરસ છે. आज के ज्ञान नामक एक गुण की एक समय की पर्याय में अपरिमित अनंत काल को जानने की सामर्थ्य है. આપણે કહીએ ને કેવલ જ્ઞાનમાં 3 કાલ ને 3 લોકની થી જ પણ જાણકારી આપણે થાય છે. એક સમયમાં જાણી લઈએ છે. એક હા. સમયમાં જાણે છે ને હા. કેવલ જ્ઞાની. યુગપત. કેવલ હા. જ્ઞાની ક્યાંથી આવ્યું? જ્ઞાન છે જ આત્મામાં, આત્મા જ જ્ઞાનનું બધું. થી જ આવ્યો ને. તો આ જે કેવલ જ્ઞાની હતા એ પહેલા પણ સંસાર દશામાં હશે ને, મારી જેમ ને તમારી જેમ. રાઈટ. રાઈટ. તો એવી રીતે જ પાર કરીને નીકળ્યા છે કે નહીં? મહાવીર ભગવાન, ઋષભદેવ ભગવાન, કોઈ પણ ભગવાન લઈ લો તો એ પણ સંસારમાં હતા કે નહીં? બરોબર. સંસારમાંથી એ પોતે જ પુરુષાર્થ કરીને આગળ વધ્યા છે. તો ઇટ ઇઝ શોઈંગ કે આ તો મારી કેપેસિટી છે. હું કેવલ જ્ઞાન લઈ શકું છું. હું કાળને, ત્રણેય કાળની બધી વસ્તુઓને એક સાથે જાણી શકું છું. રાઈટ. તો જ્ઞાન ગુણ કી સામર્થ્ય એવं જ્ઞાન જૈસે અનંત ગુણ મારામાં છે, ખાલી જ્ઞાન નથી, અનંત ગુણાત્મક હું એક વસ્તુ છું. ऐसे आत्मा की सामर्थ्य का, કયા પેજ પર છે નેલબેન? મારા પાસે હિન્દી પુસ્તક છે, 15મું પેજ છે. અચ્છા. तो ज्ञान गुण की ऐसे आत्मा के सामर्थ्य का अनुमान लगाया जा सकता है. अनंत सामर्थ्यवान होकर भी यह जीव अपनी प्रभुता को नहीं पहचान रहा है. હું પોતે આટલો ધની છું, કરોડપતિ છું, પોતાને ભિખારી માનું છું, તો આ દુઃખની વાત નથી? છે. તો એવી રીતે જ કે હું અહીંયા અનંત શક્તિઓનો, અનંત ગુણનો સમાવેશ કરીને બેઠો છું. હું પોતે સ્વયં પ્રભુ છું અને હું પોતાને ઓળખી નથી રહ્યો. આ મહા દુઃખની વાત છે. પછી पेज नंबर 24 हिंदी पुस्तक देखो. पुण्योदय का यह ठाट देखकर हमारा मन ललचाता है भोग भूमि को, किंतु हमने भी आत्मज्ञान के अभाव में इस पंच परावर्तन रूप संसार में परिभ्रमण करते हुए भोग भूमि में अनंत बार जन्म लिया है. ગુજરાતીમાં બી 24 નંબર જ છે પેજ. ઉત્તમ, મધ્યમ, જગન્ય બધા ભોગભૂમિઓમાં મેં અનંત વાર જન્મ મરણ કરી ચૂકી છે. પણ છતાં પણ મેં મોક્ષ તો લીધો નહીં, મેં મુક્તિ તો લીધી. તો હું તો ત્યાં ને ત્યાં. રાઈટ. તો વોટ ઇઝ ધેટ અટ્રેક્શન? આકર્ષણ શેનું? જે આપણને એમ લાગે છે ને આકર્ષણ, વાવ ભોગભૂમિ, વાવ દેવલોક, તો કે કાંઈ આકર્ષણ છે નહીં. बराबर. सम्यक्त्व से शून्य रहा कौन? मैं. अनेक बार भावलिंगी मुनिराजों को आहार देने के बाद भोग भूमि में जन्म लेता हूँ, पर सम्यक्त्व से शून्य रहा. वहां अनंत बार 3 पल्य की आयु तक बाह्य अनुकूलता में जीवन भी पारमार्थिक सुख के बिना दुख ही है. જ્યાં સુધી મેં પોતાને નથી જાણ્યું, અનુભૂતિ નથી કરી, તો ઇટ ઇઝ નોટ સુખ, ઇટ ઇઝ સુખાભાસ, એમ કહેવા માંગે. જે પછી તૃપ્તિની વાત આવી, પેજ 26. पंचेंद्रिय भोगों की अति सुलभता भी उन्हें तृप्ति प्रदान नहीं करती. આજે ભોગભૂમિના જીવ છે કે હમણાં આપણી વાત કરીએ કે આપણને પણ એટલું બધું સંયોગ છે, પણ તૃપ્તિ પ્રદાન કરી રહી છે ક્યાંય પણ? સેટિસ્ફેક્શન લેવલ આવ્યું છે? આર વી સ્ટોપિંગ આવર કહીએ ને ઈચ્છાઓ? જો શું કહેવાય BMW લીધી છે તો હું હવે મારી નેક્સ્ટ એક્સપેક્ટેશન એમ જ છે કે હું એનાથી એક હાયર ગાડી લઉં. રાઈટ. નાવ મારો સ્ટેટસ વધી ગયો છે તો BMW થી પ્રોબેબલી ફરારી ઓર વોટેવર જે કંઈ પણ હોય એ. तो एम कहे छे कि तृप्ति प्रदान नहीं करती. कहने का तात्पर्य है कि भोगों की बहुतल्यता इस जीव को सुखी करने में सामर्थ्य नहीं है. अंबाणी કેટલા પણ રીચ હોય, અડાણી કેટલા પણ રીચ હોય,
છતાં પણ એ કન્ટિન્યુઅસલી કમાયા જ કરે છે ને કમાયા જ કરે છે ને શું કામ? તૃપ્તિ નથી, એ નથી સેટિસ્ફેક્શન લેવલ. સેટિસ્ફેક્શન નથી, રાઈટ. પછી पेज नंबर 31। ऐसे उत्तम अनुकूलताओं वाले काल में भी हमने अनंत बार जन्म मरण कर लिया है, किंतु आत्म भान बिना हम अशांत ही रहे हैं। ओके, માં અશાંતિ જ છે. પછી છે ને ત્યાં શું કહીએ, ભોગભૂમિનું જ્યારે એટલે ચોથો કાળ આવે ને તો ચોથો કાલમાં કેવી રીતે હોય કે ખાલી આટલો જ કે અગર કોઈક અપરાધી હોય ને, કુલકર્ણી ટાઈમની વાત ચાલે, અપરાધી હોય તો એને હા માધિક ને હા કે હા માં કધિક, અને અહીંયા આપણે તો કેટલી બધી પનિશમેન્ટ આપવી પડે. કહીએ. આટલું બધું છે. એટલે ત્યાંના જીવ બહુ મંદકશાઈ હતા ત્યારના. આપણે તો આપણા કશાયનું લેવલ જ કંઈક અલગ જ છે. બેન ભોગભૂમિના તિર્યંશ ના આ વિડીયોમાં કઈ આવ્યું ને એનું? હા, નહોતું આવ્યું. એટલે એનો ફેસ તિર્યંશ નો હોય ને બોડી મનુષ્યની હોય ને, એવું હોય ને? ના 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 ના, એ કુભોગભૂમિ. કુભોગભૂમિ અલગ. અચ્છા, કુભોગભૂમિ ભોગભૂમિ. એટલે આપણે જયારે કુપાત્રદાન કરીએ ને, હા હા કુપાત્રદાન કરીએ ત્યારે આપણને કુભોગભૂમિમાં જન્મ મળે. એટલે અડધો મનુષ્યનો શરીર, અડધો તિર્યંશ હા, એમ હોય. તિર્યંશ. હા. હા, તો એવી રીતે હોય છે. અહીંયા તો બધું સુંદર જ છે ને. હા, અહીંયા બધું સુંદર છે. અને પાછો જે સિંહ ને વાઘ છે ને એ પણ માંસાહારી નથી. એ હા પણ ઉપર કહીએ ને ઝંપલાવતા નથી કે કોઈને મારતા કે કાંઈ નથી. એ પણ એકદમ પોતાનો જેટલો પુણ્યનો ઉદય એવી રીતે કલ્પવૃક્ષ પાસે જાય, ઈચ્છા કરે ને એને મળી જાય. એટલે કહીએ ને પુણ્યની ત્યાં શ્રેષ્ઠતા છે, વધુતા, ભોગ્યતા છે. પણ પુણ્ય પણ બંધ જ છે એમ કહેવા માંગે છે કે પુણ્ય પણ તને શું થયું તે તું તો આગળ વધ્યો નહીં ને, તું વળી પાછો સ્વર્ગમાં જ ગયો, तो व्हाट नेक्स्ट एम कैसे। हम भी अनंत बार समूह शरण में गए, तीर्थंकर परमात्मा की वाणी भी सुनी, उनकी महिमा भी आई, किंतु फिर भी अपने निज गायक की महिमा एवं उसका अवलंबन नहीं होने से संसार समुद्र को पार नहीं कर पाए हैं। पेज नंबर 46 હતું આ. આ બુક આરામથી એક દિવસમાં વંચાઈ જાય છે. મેં 2 કલાકમાં વાંચી, તો તમે લોકો પણ આરામથી 1 કે 2 દિવસમાં વાંચી શકશો. કારણ કે મોરલેસ આપણને ખ્યાલ છે કે વોટ ઇઝ ધ પ્રકરણ. બહુ क्या नाम है पुस्तक सारा का? है। हाँ जी, मैं आपको सॉफ्ट कॉपी भेज दूं, पीडीएफ। हाँ प्लीज, जी प्लीज। ओके ओके, हाँ सॉरी मैं भूल गई, तभी डालने वाली थी बट मेरे दिमाग से वापस निकल गया। ओके ओके। हाँ देखो, आपने जो कहा था हरि क्षेत्र रम्य क्षेत्र में सदैव ही सुषमा नामक दूसरा काल रहता है, जो कि मध्यम भोग भूमि की रचना है। फिर हानि वृद्धि से सदा रहित है। हेमवत क्षेत्र और हैरण्यवत क्षेत्र में सदा ही तृतीय काल के समान जगन्य भोग भूमि है। उक्त पहले से चौथे काल के नियमों को आचार्य नेमिचंद्र ने एक ही साथ गाथा में प्रस्तुत किया है। निषद नील आदि पर्वतों पर भी काल अपरिवर्तन ही रहता है। हमें ये वो बैग से नहीं बन जा। हाँ। फिर कुभोग भूमि में हमेशा तीसरा काल ही वर्तता है, जे तमे कीधुं ने आंटी कुभोग। હા. तो पेज नंबर 360 अरे 63 पर છે। નરક ગતિમાં સદૈવ દુષ્મા દુષ્મા છે। પછી
આ જે ફાઇનલી આપણને કહી ને, અરે યાર શું તમે કહો છો, આ રાસનો કાલ છે, પણ મને તો બધું બરાબર જ દેખાઈ રહ્યું છે, કેટલી બધી ઉન્નતિ થઈ રહી છે, એઆઈ આવી ગયું, કેટલા બધો ટેકનોલોજીકલી એડવાન્સ છે, કેટલી બધી સેટેલાઇટ્સ આવે છે, કેટલું બધું વેપનાઇઝેશન થઈ ગયું છે, કેટલું ડેવલપમેન્ટ છે, તો મને તો કાંઈ રાસ તો દેખાઈ નથી રહ્યું. લોજિક છે કે નહીં, રાઈટ? હા છે. છે કે ખાલી આ ડેવલપમેન્ટને નહીં લ્યો. ઇટ ઇઝ લાઈક કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું કે સપોઝ નદી છે, તો નદી ઉપરથી તો નીચેની તરફ જ એનું બહાવ છે, બરાબર? અને હા વચ્ચે હા નીચે તરંગો આવી શકે છે કે નહીં? તો હા એ હમણાં પણ તરંગની જેમ જ છે કે અમુક પૂદગલ પરમાણુઓનું હમણાં તરંગ ચાલી રહ્યું છે, બસ આટલું જ. પણ ઓવરઓલ જોવા જઈએ તો આપણી દિમાગની જે કેપેસિટી છે એ કેટલી ઓછી થઈ ગઈ છે. હા, બધું ડાઉનવર્ડ્સ જ છે. યસ, વી ડોન્ટ રિમેમ્બર, વી કેનોટ કેલ્ક્યુલેટ વિદાઉટ અ ગેજેટ, રાઈટ? આપણને જોઈએ છે કેલ્ક્યુલેટર કે કમ્પ્યુટર. એટલું બધું રાસ હવે તો જે ચેટ જીપીટી ને આ બધું આવી ગયું છે ને, એ તો લિટરલી બતાડે છે કે આપણું હાઉ વી આર ગોઈંગ ટુ નોટ યુઝ અવર બ્રેન્સ. એક સિમ્પલ ખાલી ચેટ કે ઈમેલ પણ લખવું હોય છે ને, તો બચ્ચાઓ પણ એ ચેટ જીપીટી ને પ્રોમ્પ્ટ આપે, પ્લીઝ હેલ્પ મી, હાઉ શુડ આઈ ટાઈપ ધીસ મેસેજ. એટલે પોતાનું જે દિમાગની કેપેસિટી છે એ ઝીરો ડાઉન થઈ ગઈ છે. બીમારીઓ તો કેટલી દેખાય છે આજકાલના જે વાયરા છે, એ 15-20 દિવસ સુધી ચાલે છે, રાઈટ? એટલે એક જગ્યાથી બીજા જગ્યા જવા માટે ગૂગલ મેપ્સ જોવે જ છે. જુએ જ છે, રાઈટ? તો આપણે હા કેટલું ડિપેન્ડન્ટ થઈ ગયા છે, શારીરિક બળ, માનસિક બળ, એડિશનલી આપણામાં સદાચારી ઓછી થઈ ગઈ છે, ડિસ્પ્યુટ્સ એટલા વધી ગયા છે, ઘરમાં ક્લેશ એટલું બધું વધી ગયું છે, રાઈટ? એવરીથિંગ ઇઝ ડાઉનવર્ડ, ડાઉનવર્ડ એન્ડ ડાઉનવર્ડ. દેટ ઇઝ વાય. જૈનોમાં ફિરકાઓ જોઈએ તો ખબર પડે. હા, એ એડિશનલ, રાઈટ? તો એ કે એટલે અધ્યાત્મ નથી, બધો અધ્યાત્મ. ભૌતિક વધારે છે. હા, એટલે તમે ક્યાંય પણ બીજા ફિરકાઓમાં જેમ જયદીપભાઈએ કીધું કે તમે વાત કરો તો તમને કહેશે સદાચારની વાત, કહેશે કે સંસારમાં કેવી રીતે રહેવું, ફ્રેન્ડ સાથે કેવી રીતે રહેવું, હસબન્ડ વાઈફ સાથે કેવી રીતે રહેવું, ફેમિલી સાથે કેવી રીતે, એ વાત કરે છે. હા. રાઈટ. આ વાત સાંભળવા માટે તો હું નહોતી આવી. હું તો કારણ કે બધા અત્યારે જે મહારાજ સાહેબ ને બધા આમ સદાચારની જ વધારે વાત છે કે બધું જ તમે કેવી રીતના રહેવું જોઈએ, દાન દેવું જોઈએ, સેવા કરવી જોઈએ, એ બધું. રાઈટ. તો કેમ કે તમે ઈ છે કે ઈ આત્માની વાત બી કરે તો કોઈ સાંભળવા બી નહીં આવે. એ વાત સાચી છે. હમ. તો એવું જ છે કે જે આપણે જોઈએ ને, તો સદાચારના જ તમને બધી વાતો કરવામાં આવે છે. ક્યાંય પણ તમને મોક્ષ જવાની વાત નહીં આવશે, તમને કશાયોને કેવી રીતે ડીલ કરવું એની વાત નહીં આવશે, તત્વ શબ્દ જ નહીં આવે. તો તત્વ નિર્ણય, તત્વ વિચાર એવા શબ્દો નહીં આવે. એટલે કેટલું બધું આપણે જોઈએ તો હાર્ડલી એનીબડી ઇઝ ટોકિંગ, જે મહાવીર ભગવાન કહી ગયા છે. મહાવીર ભગવાને જે વાત ડંકાની ચોટ ઉપર કીધી કે બધા જ જીવો ભગવાન આત્મા છે, બધા જ જીવોમાં આનંદ ગુણ છે, જ્ઞાન ગુણથી તું કેવી રીતે પોતાની જાતને ઓળખી શકે છે, તું આત્મા છો ને આત્મામાં જ સુખ છે ને તું એને પ્રગટ કરી શકે છે, એ કોઈ વાતો જલ્દીથી દેખાતી નથી. તો આ છે કાળનો દોષ. કાળનો દોષ એ કહેવાય એક રીતે. વાસ્તવમાં તો જીવનો ઉપાદાનનો દોષ. ઉપાદાન નથી. યસ. ઉપાદાન નથી, એની યોગ્યતા નથી પાઈકી, માટે એને કેવા વાળા પણ એમ જ મળશે. નિમિત્ત પણ આવા જ મળે ને, અવાજ મળે. સામે બરાબર. આઈ કેનોટ બ્લેમ કે આવી રીતના પંથ ચાલી રહ્યું છે, કે આવી રીતના પ્રરૂપણા ચાલે છે, કે આવી રીતના, કે તારી યોગ્યતા નથી માટે તને આવી રીતે જ વાત મળશે. તું તારી યોગ્યતાને જગાડ, તું તારા ઉપાદાનને જગાડ, તો તને કોઈક કહેવા વાળું મળશે, કે તને કોઈક રસ્તો મળશે, કે તને કોઈક પુસ્તક મળી જશે, એવી રીતે કોઈ કંઈક તો મળશે તને ઓટોમેટિક. તો ક્યારેક બીજા કોઈને દોષ દેવાથી તો કાંઈ નથી. મારો ઉપાદાન નથી માટે મને આવું કંઈ સર્કમસ્ટાન્સીસ મળી નથી રહ્યા, એવી રીતે. તો ફાઇનલી વોટ વી અન્ડરસ્ટેન્ડ ઇઝ કે કાલ દ્રવ્ય એક છઠ્ઠો દ્રવ્ય છે, અને આ કાલ દ્રવ્ય ત્રણેય લોકમાં અણુની સમાન, રત્નોની રાશિની સમાન આખા લોકમાં ફેલાયેલા છે.
એ સ્વયં પરિણમે છે અને બીજા દ્રવ્યને પરિણમાવામાં મદદ કરે છે. ક્ષમ છે. નિમિત્ત છે, નિમિત્ત છે. નિમિત્ત. That was the right word. Okay. મદદ કદી પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરતો નથી. કરતું નથી. ઓકે. બીજો દ્રવ્ય એટલે હું પણ પોતાની રીતે જ પરિણમું છું. પણ આપણે કહીએ ને કોઈક ઉપર એક જયારે કાર્ય બને તો 5 સમવાય લગાડવું પડે ને, તો ત્યારે કહેવાય કે કાલ દ્રવ્ય છે. ઓકે. બીકોઝ આઈ હેવ ટુ જસ્ટિફાય. જીનવાણીએ કીધું છે કે કાર્ય થાય તો 5 સમવાય પૂર્વક જ થાય, એના વગર પોસિબિલિટી નથી. તો જયારે અગર હું પરિણમું છું, કાર્ય થયું છે, જ્ઞાન ગુણનું પરિણમન થયું છે, તો મારે ત્યારે કાલ દ્રવ્યની હાજરી પુરાવી પડે છે. રાઈટ. ઓકે. સો બહુ લોજિક ને સિદ્ધાંતિક વાત છે. 3 કાળનું જે પણ ચાલે ને એને કહેવાય સિદ્ધાંત. 3 કાળમાં એક જ માર્ગ હોય, પરમારથનો પંથ. કોણે કીધું છે? શ્રીમદજીએ, કે પરમાર્થનો પંથ એક જ હોય 3 કાળમાં. હું એમ નહીં કહી શકું કે ચોથા કાળમાં અલગ હતું, 5મામાં હું જરાક છૂટછાટ આપું. હમણાં એ જ માઇન્ડસેટ થી ચાલ્યા છે કે એવરીથિંગ ઇઝ બીકમિંગ ડિફિકલ્ટ, તો 5મા આરામાં જરાક તો ચાલે ને. એટલે એમ કહેવાય કે સમય પ્રમાણે બદલાવવું તો જોઈએ ને, એમ કે છે. બદલાવવું જોઈએ તો સમય પ્રમાણે પછી આપણે ભગવાનની જે રીત છે એ પણ બદલાવી પડશે. રાઈટ. ભગવાન ભારત સાહેબો આમ જ કહે છે, સમય પ્રમાણે બદલાવવું તો જોઈએ ને, આમ જ કહે છે. એટલે પછી છે ને વી હેવ ટુ થિંક. એમાં કોઈનું દોષ નથી. એમાં બસ એ જ છે કે ભાઈ એક તો ભૂલેલા ભગવાન છે, અને એડિશનલી આપણે એમ સમજવાનું કે મને અગર ખ્યાલ પડી જાય છે કે અહીંયા માર્ગ મને નથી દેખાઈ રહ્યું, તો મારે મારું વિવેક વાપરીને ત્યાંથી ઉઠી જવું જોઈએ. ખરી વાત છે. વિવેક. સી મારે સુખનું પ્રયોજન છે, એમાં એ રોંગ નથી, કારણ કે એ એમની યોગ્યતા છે, એ એમનો ઉદય છે, વોટેવર આપણે જેમ કેવું હોય. પણ મારે સુખનું પ્રયોજન છે, તો આઈ હેવ ટુ બી કેરફુલ હું ક્યાં જાઉં છું. ઓકે. હું અગર દર્દી છું તો મને ખ્યાલ પડવું જોઈએ કે મારે કયા ડોક્ટર પાસે જવું, મને ક્યોર કરે. અને કોઈ આપણે કહીએ ને ઊંટ વૈદ પાસે ન જવું, એમ વાત છે. ओके चलो जस्ट अंडरस्टैंड जो ये सब काल की बात करी, समझा सुना, ये सब व्यवहार काल के लाएगा. हाँ व्यवहार काल क्यों, मतलब ऐसे काल चलता है. हाँ बट ये व्यवहार काल ही कह सकते हो, व्यवहार काल ही कह सकते हो, क्योंकि समय की जो हमने घड़ी दिन घंटा आदि वगैरह ले लिया है ना इसमें, तो व्यवहार में यस ये सब व्यवहार काल ही. और निश्चय काल की बात आपने करी अभी, कालाणु वाली रत्नों के तरह जो पूरे प्रदेशों में फैला हुआ है. हाँ वो निश्चय. हाँ काल द्रव्य. काल द्रव्य. यस यस. और वही खुद परिणम रहे हैं, स्वयं खुद का भी परिणमन चल रहा है, वो निश्चय काल. और जब वही बात मैं करूंगी कि 1 मिनट हो गया, 2 बज गए, 4 बज गए, ये व्यवहार काल. ये व्यवहार काल. और ये फैक्ट है कि ये काल चक्र कर्म भूमि के आर्यखंड में यानी भरत और ऐरावत क्षेत्र में 6 काल होते हैं. इसलिए हमारी जो जमीन है, पृथ्वी है, थोड़ी सी ऊर्ध्व की ओर है, ऊपर की ओर ऐसे है, इसलिए वो सैटेलाइट से वगैरह भी हम देखते हैं तो हमको ऐसे दिखती है. तो हम भी थोड़ा कंफ्यूज हो जाते हैं कि हमको दिख तो ये रहा है, साइंस तो यही दिखा रहा है. तो उसका एक है कि जब भी ये काल परिवर्तन होता है यहाँ पे, तो जो हमारी जमीन है उसमें बहुत उथल पाथल होता है. जैसे कि अभी नेपाल में अगर फ्लैश फ्लड आ गया, राइट, तो वहाँ पे जो पानी का बहाव है, पानी का बहाव की वजह से अभी वो जो जमीन है उसका बहाव चेंज भी हो सकता है पानी का, या फिर वो काटमाल की वजह से अब पानी ही नहीं रहेगा, वहां पे धरती बन जाएगी. ऐसा होते हुए हम देखते हैं. इसलिए हम देखते हैं कि हमारे 7 कॉन्टिनेंट हो गए हैं, जो 7 अलग अलग बड़े बड़े हमारे द्वीप बने हैं. बट जैसे ही वापस अवसर पीढ़ी काल आएगा तो वापस ये 6 एक हो जाएंगे. यस यस. अवसर पीढ़ीમાં કે ઉત્સર પીढ़ીમાં? ઉત્સર પીઢીમાં એટલે વળી પાછા એક થઈ જાય.
બરોબર. એટલે આ એટલે જ છે ને અયોધ્યાનું કોઈ લોકેશન નથી કીધું, કારણ કે અયોધ્યા જ્યારે ઋષભદેવ હતા ત્યારે તો કંઈક અલગ જ લેવલનું મોટું હતું, બહુ મોટું હતું. એટલે એનું કોઈ તમને માપદંડ ક્યાંય નહીં મળે, બીકોઝ જ્યોગ્રાફી છે, જ્યોગ્રાફી ચેન્જ થાય છે અહીંયા કર્મ. એવી રીતે પાલિતાણાનું બી એવી રીતે જ હતું ને? હશે. ઇવન સમિત શિખરજી પણ કહે છે કે શિખરજી વોઝ વેરી વેરી ટોલ અને ધીરે ધીરે એ નાનું થઈ ગયું છે એમ. પાલિતાણામાં એમ કે છે વલભીપુર સુધી હતું, એ ઘસાતું જાય છે. હશે એવું છે. તો એવી રીતે આપણે કહીએ ને કે આપણે જોઈએ છે કે જ્યોગ્રાફીના ચેપ્ટરમાં જોઈએ તો ક્યારેક માઉન્ટેન હતા અને વળી પાછો લેન્ડ થઈ ગયું, રાઈટ થઈ ગયું. ક્યાંક નદી હતી, ક્યાંક પાણી હતું, ત્યાં પછી ડેઝર્ટ થઈ ગયું, પછી ક્યાંક આવી ગયું. તો એ જ્યોગ્રાફી છે જે અહીંયા પોસિબલ છે. એટલે એ કુદરતની બધી પેલી છે કે ઓટોમેટિક થયા કરે છે. યસ કુદરતી છે. समुद्र की जगह भी धरती हो जाती है और धरती की जगह समुद्र हो जाता है. हो जाता वो है. जैसलमेर जो है राजस्थान में, यस वो समुद्र था. हाँ वहाँ पहले समुद्र था जो अब मरुस्थल हो गया, मतलब बराबर है. वो रेती हो गई ना. हाँ. हाँ तो नीचे पास. थैंक यू. यस ओके. तो फिर ये काल चक्र समाप्त हुआ. सभी लोग बहुत अच्छा रहा आज का ये. हाँ નેહલબેન બહુ મજા આવી. ओके. નેહલબેન આ વિડીયો મોકલજો ને અમને. એ રેકોર્ડિંગ આવશે જ ને, એમાં આવી જશે. હા પણ અલગથી પણ હા. ઓકે ઓકે. થેન્ક યુ નેહલબેન. Yes. बुक भी आप भेजेंगे ना? Yes.